હેલો સ્ટુડન્ટ્સ, માય નેમ ઇઝ ભૂમિકા પટેલ. આજે આપણે ભણીશું ધોરણ 6 વિષય ગણિત એનું ચેપ્ટર નંબર 2 પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓ એટલે શું તેના વિશેની માહિતી મેળવીશું. તેમજ પૂર્ણ સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે તે પણ આપણે જોઈશું. તેમજ પૂર્ણ સંખ્યાઓનું સંખ્યા રેખા પર કેવી રીતે નિરૂપણ કરવું તે આપણે જોઈશું. આગળ કઈ પૂર્ણ સંખ્યા નાની, બે પૂર્ણ સંખ્યા હોય તેમાંથી કઈ પૂર્ણ સંખ્યા નાની, કઈ પૂર્ણ સંખ્યા મોટી તેના વિશેની માહિતી મેળવીશું. ત્યાં ગ્રેટર દેન અને લેસ દેનનો ઉપયોગ જોઈશું. આગળ આપણે સંખ્યા રેખા પર કોઈ પણ બે પૂર્ણ સંખ્યા હોય તો તેના સરવાળા, બાદબાકી અને ગુણાકારની પ્રક્રિયા જોઈશું. સૌપ્રથમ તો આપણને એ ખબર છે કે કોઈ પણ ગણતરી આપણે કરતા હોય તેમાં આપણે કઈ સંખ્યાઓનો ઉપયોગ કરીએ છીએ? પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે? પ્રાકૃતિક સંખ્યાઓ ચાલુ થાય છે 1 થી 1, 2, 3 થી અનંત સુધી સંખ્યાઓનો સમાવેશ થાય છે. પ્રાકૃતિક સંખ્યાને આપણે કઈ સંખ્યા વડે દર્શાવીએ છીએ? n વડે. પ્રાકૃતિક સંખ્યાને આપણે n વડે દર્શાવીએ છીએ અને તેનો સમૂહ ક્યાંથી ચાલુ થાય છે? 1, 2, 3 થી અનંત સુધી. અનંત સુધી પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ થાય છે. હવે પ્રાકૃતિક સંખ્યા હોય, કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા હોય તેના પહેલાંની અને પછીની પ્રાકૃતિક સંખ્યા મેળવવી હોય તો આપણે શું કરીશું? જો આપણે તેના પછીની પ્રાકૃતિક સંખ્યા મેળવવી હોય તો આપણે તેમાં +1 એટલે 1 એડ કરશું તો આપણને તેના પછીની પ્રાકૃતિક સંખ્યા મળશે. તે જ રીતે આપણે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા હોય તેના પહેલાંની પ્રાકૃતિક સંખ્યા મેળવવી હોય તો શું કરીશું? તેમાંથી 1 બાદ કરીશું તો આપણને તેના પહેલાંની પ્રાકૃતિક સંખ્યા મળશે. એના આપણે એક ઉદાહરણ જોઈએ કે માની લો કોઈ પ્રાકૃતિક સંખ્યા છે 12, એના પછીની આપણે કોઈ પ્રાકૃતિક સંખ્યા મેળવવી છે તો આપણે શું કરીશું? +1 તો શું થશે? 13. આ શું થાય? 12ના તરત પછી આવતી પ્રાકૃતિક સંખ્યા. એ જ રીતે કોઈ સંખ્યા છે 15, એના તરત પહેલાંની પ્રાકૃતિક સંખ્યા આપણે મેળવવી હોય તો આપણે શું કરીશું? એમાંથી 1 બાદ કરીશું. 1 બાદ કરીશું એટલે શું આવશે? 14. આ શું છે? 15ના તરત પહેલાં આવતી પ્રાકૃતિક સંખ્યા. આ જ રીતે આપણે બીજા ઉદાહરણ પણ લઈ જોઈએ કે કોઈ માની લો સંખ્યા છે 25, એના પછી તરત આવતી સંખ્યા આપણે શોધવી હોય તો શું કરીશું? +1 શું આવશે? 26. એ જ રીતે કોઈ સંખ્યા છે 99, એના તરત પહેલાં આવતી સંખ્યા આપણે મેળવવી તો આપણે શું કરીશું? તેમાંથી 1 બાદ કરીશું તો આપણને શું મળશે? 98. આ શું થઈ? 99ના તરત પહેલાં આવતી સંખ્યા. આ જ રીતે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા હોય તો તેના પહેલાંની સંખ્યા આપણે શોધવી હોય તો તેમાંથી આપણે શું કરીશું? 1 બાદ કરીશું. તેમજ તેના પછીની સંખ્યા જોઈતી હશે તો આપણે શું કરીશું? તેમાં 1 એડ કરીશું. આ થઈ પ્રાકૃતિક સંખ્યાની વાત. પ્રાકૃતિક સંખ્યાઓ ચાલુ થાય છે 1 થી. તેમાં શૂન્યનો સમાવેશ થતો નથી. એટલે પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની સંખ્યા કઈ થઈ? 1. કેમ કે પ્રાકૃતિક સંખ્યાઓ ચાલુ ક્યાંથી થાય છે? 1 થી. એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા હોય તો કઈ હોય? 1. હવે આપણે એક ક્વેશ્ચન થાય કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ હશે? તો પ્રાકૃતિક સંખ્યાનો અંત છે? ના, તે કેવી છે? અનંત છે. 1, 2, 3 થી અનંત સુધી તે પ્રાકૃતિક સંખ્યાઓ આવે છે. હવે આપણે કોઈ માની લો કોઈ પ્રાકૃતિક સંખ્યા 99 લીધી તો એના પછીની આપણે પ્રાકૃતિક સંખ્યા જોઈતી હોય તો શું કરીશું? +1 એડ કરશું તો આપણને શું? 100 મળશે. તે જ રીતે આપણે 999 લઈશું, એના પછીની આપણે સંખ્યા જોઈતી હશે શું કરી શકીએ? +1 તો આપણને શું મળશે? 1000. એ રીતે આપણે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા લઈએ તો તેના પછી આવતી કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા આપણને મળે છે. કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા એટલે આપણે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા શોધવી હોય તો આપણને તે મળશે નહીં. તે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા છે નહીં. હવે કોઈ પ્રાકૃતિક સંખ્યા છે 1. 1ના આપણે પહેલાં આવતી કોઈ પ્રાકૃતિક સંખ્યા મેળવવી હોય તો આપણે શું કરીશું? એમાંથી 1 બાદ કરીશું તો શું આવશે આન્સર? 0. હવે 0 છે પ્રાકૃતિક સંખ્યામાં આવતો નથી. પ્રાકૃતિક સંખ્યામાં તેની ગણતરી થતી નથી. હવે આપણે વાત કરીએ છીએ પૂર્ણ સંખ્યાની. જ્યારે આપણે પ્રાકૃતિક સંખ્યામાં 0 એટલે 0નો ઉમેરો કરીએ છીએ ત્યારે આપણને પૂર્ણ સંખ્યાઓનો સમૂહ મળે છે. એટલે પૂર્ણ સંખ્યાની આપણે વાત કરીશું તો ક્યાંથી ચાલુ થશે? પૂર્ણ સંખ્યાઓ 0 થી જ સ્ટાર્ટ થશે. 0 થી 1, 2, 3 થી અનંત સુધી. પૂર્ણ સંખ્યાઓનો સમૂહ 0 થી ચાલુ થાય છે. ક્યાં સુધી? અનંત સુધી. હવે આપણને એક ક્વેશ્ચન થાય કે સૌથી મોટી પૂર્ણ સંખ્યા કઈ અને સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? તો સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ આવશે? જ્યાંથી એ સ્ટાર્ટ થાય છે તો કઈ?
0 અને સૌથી મોટી આપણે પૂર્ણ સંખ્યા ગોતવી હોય તો આપણને કઈ મળશે ના, એ પણ પ્રાકૃતિક સંખ્યાની જેમ અનંત સુધી આવેલી છે, તો આપણને સૌથી મોટી પૂર્ણ સંખ્યા કોઈ મળશે નહીં. હવે આપણે બુકમાં આપેલા કેટલાક ક્વેશ્ચન્સ જોઈએ. કે પ્રયત્ન કરો કરીને આપ્યું છે કે શું દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા હોય છે. આપણે પ્રાકૃતિક સંખ્યા સ્ટાર્ટ ક્યાંથી થાય છે? 1 થી. તો બધી પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યામાં આવી જાય છે. 1 થી ચાલુ થાય છે અને પૂર્ણ સંખ્યા ક્યાંથી ચાલુ થાય છે? 0 થી. તો આ બધી પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યામાં આવી જાય છે. તો આપણે એનો આન્સર શું આવશે કે હા, બધી પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા હોય છે. પછી સેકન્ડ ક્વેશ્ચન છે કે શું દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા હોય છે? પૂર્ણ સંખ્યા સ્ટાર્ટ ક્યાંથી થાય છે? 0 થી. અને પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી સ્ટાર્ટ થાય છે? 1 થી. હવે 1 થી જે બધી અનંત સુધીની સંખ્યાઓ છે એ પ્રાકૃતિક સંખ્યામાં આવી જાય છે, પણ 0 એ પ્રાકૃતિક સંખ્યામાં આવતો નથી. તો આપણે કહી શકીએ કે બધી પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા હોતી નથી. પછી થર્ડ ક્વેશ્ચન છે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો આપણે આગળ કીધું એમ સૌથી નાની પૂર્ણ સંખ્યા એટલે પૂર્ણ સંખ્યા ક્યાંથી ચાલુ થાય છે? 0 થી. તો 0 સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. તે જ રીતે સૌથી મોટી પૂર્ણ સંખ્યા કઈ છે? સૌથી મોટી પૂર્ણ સંખ્યા આપણને મળશે ના, કેમ કે ક્યાં સુધી વિસ્તરેલી છે? અનંત સુધી. કોઈ પણ પૂર્ણ સંખ્યા આપણે લઈશું તો તેના પછીની આપણને કોઈ પૂર્ણ સંખ્યા મળશે જ. એટલે આપણે એવું કહી શકીએ નહીં કે આ જ મોટી પૂર્ણ સંખ્યા છે. સૌથી મોટી પૂર્ણ સંખ્યા આપણને મળશે નહીં. હવે આપણે જોઈશું કે સંખ્યા રેખા પર તેને કેવી રીતે દર્શાવાય. સંખ્યા રેખા પર આપણે પૂર્ણ સંખ્યાઓને કેવી રીતે દર્શાવી. માની લો આ સંખ્યા રેખા છે, તેમાં આપણે પૂર્ણ સંખ્યાઓને કેવી રીતે દર્શાવીશું. પૂર્ણ સંખ્યાઓ ક્યાંથી ચાલુ થાય છે? 0 થી. તો આ એક બિંદુ લીધું 0. એના પછીની સંખ્યા મેળવીએ તો આપણે શું કરીએ? +1. તો શું આવશે એના પછી? 1, પછી 2, 3, 4, 5, 6, 7, 8. આમ અનંત સુધીની સંખ્યાઓ આવેલી છે. એટલે સંખ્યા રેખા પર આ રીતે આપણે પૂર્ણ સંખ્યાઓને દર્શાવી શકીએ. પૂર્ણ સંખ્યામાં સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? 0. એટલે 0 થી નાની કોઈ પૂર્ણ સંખ્યા છે નહીં. એટલે આપણે 0 ની ડાબી બાજુ કોઈ પૂર્ણ સંખ્યા આવતી છે નહીં. હવે આપણે વાત થઈ કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યા હોય, માની લો 4 અને 5 છે. આ બે પૂર્ણ સંખ્યા છે. હવે આપણે નક્કી કરવું હોય કે આ બેમાંથી કઈ મોટી છે અને કઈ નાની, તો એના માટે આપણે શું કરવું પડે? આપણે આમ જોતા તો ખબર પડે કે 5 મોટી છે 4 કરતાં, પણ આપણે સંખ્યા રેખાની મદદથી તે જાણવું હોય તો આપણે કેવી રીતે જાણીશું? કોઈ પણ બે પૂર્ણ સંખ્યા આપેલી હોય તો એ બે પૂર્ણ સંખ્યામાંથી જે જમણી બાજુ આવશે ને એ મોટી પૂર્ણ સંખ્યા થશે અને જે ડાબી બાજુ આવશે તે નાની પૂર્ણ સંખ્યા થશે. તો 4 અને 5 છે, એમાં જમણી બાજુ કઈ પૂર્ણ સંખ્યા આવેલી છે? 5. તો આ બેમાંથી મોટી પૂર્ણ સંખ્યા કઈ થઈ? 5. અને નાની પૂર્ણ સંખ્યા 4. એ જ રીતે આપણે 7 અને 8માં જોઈએ તો આમાં નાની કઈ થશે? 7, કેમ કે ડાબી બાજુ આવી છે. અને મોટી પૂર્ણ સંખ્યા કઈ થશે? 8, કેમ કે જમણી બાજુ આવી છે. એ જ રીતે આપણે 2 અને 7 વચ્ચે જોઈશું તો આપણે એમાં તો તરત જ તફાવત દેખાઈ આવે છે. એ 2 છે એ ડાબી બાજુ છે અને 7 છે એ જમણી બાજુ છે. તો આમાં મોટી સંખ્યા કઈ થઈ? 7 અને નાની કઈ થઈ? 2. હવે આપણે 2 અને 7, 4 અને 5, 7 અને 8 એ વચ્ચેનું રિલેશન એટલે સંબંધ દર્શાવવો હોય તો કેવી રીતે દર્શાવીએ? એના માટે બે સંજ્ઞાનો ઉપયોગ થાય છે, ગ્રેટર ધેન અને બીજી છે લેસ ધેન. હવે 4 અને 5 એમાં મોટી સંખ્યા કઈ છે? 5. તો 4 એ 5 કરતાં કેવી થઈ? નાની. તો 4 અને 5 વચ્ચે લેસ ધેન એટલે નાની દર્શાવવા માટે. આ એ છે ને આ બી છે. જો a એ b કરતાં નાની હોય તો એના માટે લેસ ધેન વપરાય, અને જો a એ b કરતાં મોટી હોય તો એના માટે ગ્રેટર ધેન વપરાય. હવે a છે ને આ b છે તો 4 એ 5 કરતાં કેવા છે? નાના. તો એના માટે આપણે શું દર્શાવીશું? 4 ઇઝ લેસ ધેન 5. એ જ રીતે 7 અને 8માં 7 ઇઝ લેસ ધેન 8. 7 એ 8 કરતાં નાના છે તો લેસ ધેન. હવે આપણે કોઈ બીજી સંખ્યા લઈએ કે 8 અને 4. તો 8 એ કેવા છે? 4 કરતાં મોટા છે તો મોટા દર્શાવવા માટે શું વપરાશે? ગ્રેટર ધેન.
આ જ રીતે આપણે બીજી પૂર્ણ સંખ્યાઓ લઈને ગ્રેટર ધેન અને લેસ ધેન નો ઉપયોગ કરી શકીએ. કઈ સંખ્યા નાની અને કઈ સંખ્યા મોટી. હવે આપણે જોઈશું કે સંખ્યા રેખા પર પૂર્ણ સંખ્યાઓના સરવાળા, બાદબાકી અને ગુણાકાર કેવી રીતે થાય છે. તો હવે આગળનો ટોપિક છે કે સંખ્યા રેખા પર પૂર્ણ સંખ્યાઓના સરવાળા, બાદબાકી અને ગુણાકાર. હવે સંખ્યા રેખા પર આપણે કોઈ પણ બે પૂર્ણ સંખ્યા હોય તો તેનો સરવાળો કઈ રીતે કરી શકીએ, તેની બાદબાકી કઈ રીતે કરી શકીએ, તેમજ તેનો ગુણાકાર કેવી રીતે કરી શકીએ તેની હવે માહિતી મેળવીશું. આ એક સંખ્યા રેખા છે. હવે આપણે અહીંયાથી 0 થી સ્ટાર્ટ થાય છે પૂર્ણ સંખ્યા, તો અહીંયાથી આપણે ચાલુ કરીએ નંબર આપવાનો. આપણે અહીંયા 12 સુધી રાખીએ છીએ. હવે આપણે કોઈ પણ બે પૂર્ણ સંખ્યા હોય તેનો સરવાળો કરતો હોય, આપણને એમ તો સરવાળો આવડે જ પૂર્ણ સંખ્યાનો, પણ આપણે સંખ્યા રેખા પર એનો સરવાળો કરવાનો છે. માની લો 3 + 2, 3 + 2 એટલે શું, 3 થી આપણે બે કદમ આગળ જવાનું છે. તો 3 થી 4, 4 થી 5, આન્સર શું આવે 5. એ જ રીતે માની લો 5 + 3 છે, 5 + 3 છે, તો આ શું દર્શાવે છે કે 5 છે તેનાથી આપણે 3 કદમ આગળ જવાનું છે. 5 to 6, 6 to 7, 7 to 8, તો આનો આન્સર શું આવ્યો 8. એ જ રીતે માની લો 8 + 2 છે, તો એ શું દર્શાવે છે કે 8 થી બે કદમ આગળ જવાનું છે. તો 8 to 9, 9 to 10, તેનો આન્સર શું આવ્યો 10. અને આપણે એમ પણ સરવાળો કરીએ તો આપણે શું આવે આન્સર 10. આ રીતે આપણે સંખ્યા રેખા પર પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કરી શકીએ છીએ. હવે આગળનો પોઈન્ટ છે કે આપણે સંખ્યા રેખા પર પૂર્ણ સંખ્યાઓની બાદબાકી કઈ રીતે કરી શકીએ. તો જે રીતે આપણે સરવાળો કર્યો ને એ જ રીતે આપણે સંખ્યા રેખા પર પૂર્ણ સંખ્યાઓની બાદબાકી કરી શકીએ છીએ. બાદબાકી કરવી હોય તો આપણે સરવાળો કરવો તો આપણે કે આગળ ગયા, તો બાદબાકી કરવું છે તો આપણે શું કરીશું, એનાથી પાછળ જઈશું એટલે આપણને બાદબાકીનો જવાબ મળશે સંખ્યા રેખા પર. હવે માની લો કોઈ છે કે 6 - 3, એનો આન્સર આપણને ખબર છે કે 3, પણ સંખ્યા રેખા પરથી એનો આન્સર મેળવવા તો આપણે શું કરવું પડે, 6 થી 3 કદમ આપણે પાછળ જવાનું. તો 6 થી 1 કદમ જઈશું 5, બીજા કદમે 4 અને ત્રીજા કદમે ક્યાં પહોંચશું 3 પર. એનો આન્સર આવશે શું 3. એ જ રીતે હવે માની લો આપણે 8 - 4, તો 8 થી આપણે 4 કદમ કઈ બાજુ આવવાનું, ડાબી બાજુ. તો 4 કદમ આવીશું તો 1, 2, 3 and 4, ક્યાં પહોંચ્યા આપણે 4 પર. એનો આન્સર શું આવે 4. એ જ રીતે 12 - 5 હોય તો 12 થી આપણે શું 5 કદમ પાછા આવવાનું. તો 12 થી આપણે 5 કદમ પાછા આવીએ ડાબી બાજુ તો 1, 2, 3, 4 and 5, આન્સર શું આવે 7. આ રીતે આપણે કોઈ પણ પૂર્ણ સંખ્યા હોય તો તેની બાદબાકી કરી શકીએ છીએ અને આપણે સંખ્યા રેખા પર એની બાદબાકી કરીએ તો તેનો આન્સર મળે છે. હવે આપણે વાત કરીએ કે સંખ્યા રેખા પર પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર કઈ રીતે થાય તેની આપણે વાત કરીશું કે સંખ્યા રેખા પર પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર કઈ રીતે કરવો. કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લેવાની, એનો ગુણાકાર આપણે સંખ્યા રેખા પર દર્શાવવાનો છે. 0, 1, 2, પરંતુ આમાં સરવાળા અને બાદબાકીની ક્રિયા જેવું સરળ ગુણાકાર નથી. ગુણાકારની પ્રક્રિયામાં અલગ છે કે આપણે જોઈશું. માની લો 3 * 4, 3 × 4. આનો મતલબ શું થશે સંખ્યા રેખા પર કે 3 કદમ કેટલી વાર જવાનું છે 4 વખત. ક્યાંથી, શૂન્યથી. ચાલુ ક્યાંથી થાય છે સંખ્યા રેખા શૂન્યથી. તો આનો મતલબ શું થયું કે 3 કદમ કેટલી વાર જવાનું છે 4 વખત. 3 કદમ તમે 4 વખત જશો એટલે આપણને શું 3 × 4, 3 × 4 નો આન્સર મળશે. હવે પહેલું કદમ ગયા 3 કદમ તો ક્યાં 3 પર, પછી બીજી વાર ગયા તો 6 પર, ત્રીજી વાર જાઓ તો ક્યાં મળશે
9 પર અને ચોથી વાર લાસ્ટમાં જાવ તો ક્યાં મળશે 12 પર એટલે આનો આન્સર શું હશે આપણે ક્યાં પહોંચ્યા 12 તો એનો આન્સર શું થશે 12 આ સંખ્યા રેખા પર આપણે બે સંખ્યાઓનો ગુણાકાર કર્યો હવે કોઈ બીજી સંખ્યા છે 2 * 6 આનો મતલબ શું થાય બે કદમ કેટલી વાર જવાનું છે 6 વાર બે કદમ આપણે 6 વાર જઈશું ત્યારે આપણે 2 * 6 નો આન્સર મળશે હવે બે કદમ જે 0 થી 2 એટલે 2 પછી પાછા બીજી વખતના 2 એટલે 4 ત્રીજી વખતના 2 એટલે 6 ચોથી વખતના 2 એટલે 8 પાંચમી વખતના 2 એટલે 10 અને છઠ્ઠી વખતના 12 તો એનો આન્સર આપણને શું મળ્યો 12 જે શું છે રાઈટ આન્સર છે 2 * 6 કેટલા થાય 12 હવે આપણે બીજું કોઈ ઉદાહરણ કે 3 * 3 આનો મતલબ શું થાય 3 કદમ 3 વખત જવાનું છે 3 કદમ આપણે કેટલી વાર 3 વખત જવાનું છે તો પહેલા 3 કદમ ગઈએ તો 3 પર આવીએ સેકન્ડ વાર જઈએ તો 6 પર થર્ડ વાર કેટલા પર 9 તો આનો આન્સર શું આવશે 9 હવે 4 * 3 કરીએ 4 * 3 એટલે આપણે શું 4 વાર 4 કદમ કેટલી વાર જવાનું છે 3 વાર 4 કદમ 3 વાર 3 કદમ તો આપણે ગયા હવે 4 કદમ 3 વાર જવાનું તો ક્યાં આવશે 0 to 4 4 to 8 and 8 to 12 આનો આન્સર શું આવશે 12 એ શું છે આન્સર મળી ગયો 4 * 3 નો 12 આ જ રીતે આપણે કોઈ પણ બે પૂર્ણ સંખ્યા આપી હોય તો એનો ગુણાકાર સંખ્યા રેખાની મદદથી આપણે કરી શકીએ છીએ હવે આપણે સ્વાધ્યાય 2.1 માં કેટલાક પ્રશ્નો જોઈશું એમાં છે કે તરત પછી આવતી ત્રણ પ્રાકૃતિક સંખ્યા લખો એમાં શું છે પહેલો ક્વેશ્ચન 10,999 ના તરત પછી આવતી ત્રણ પ્રાકૃતિક સંખ્યા લખો હવે આપણે જાણીએ છીએ કે તરત પછી આવતી પ્રાકૃતિક સંખ્યા આપણે લખવી હોય તો શું કરશું +1 તો 10,999 +1 કરો એટલે શું આવે 11,000 હવે આ પહેલી મળી હવે બીજી મેળવીએ તો શું કરશું પાછળમાં +1 તો શું મળશે 11,001 હવે આ કઈ મળી સેકન્ડ હવે 3 મેળવવાની છે તો પાછું શું કરશું આપણે એમાં 1 ઉમેરશું એટલે આપણને શું ત્રીજી સંખ્યા મળશે તો શું આવશે આન્સર 11,002 આ કઈ થઈ ત્રીજી સંખ્યા આમ તરત પછી આવતી ત્રણ સંખ્યા આપણે મળી ગઈ કઈ 11,000 11,001 અને 11,002 હવે બીજો ક્વેશ્ચન છે કે 10,001 ના પહેલા તરત આવતી ત્રણ પૂર્ણ સંખ્યા લખો 10,001 10,001 છે એના તરત પહેલા આવતી આપણે સંખ્યા શોધવી હોય તો આપણે શું કરીશું -1 આમાંથી તમે એક બાદ કરશો તો શું મળશે 10,000 મળશે હવે 10,000 આ પહેલા મળી એક મળી પહેલાની હવે આની પહેલાની શોધવી હોય તો એમાંથી -1 કરો 10,000 માંથી તમે -1 કરો તો શું મળશે 9,999 આ કઈ મળી બીજી પહેલાની હવે ત્રીજી શોધવાની છે તરત પહેલાની તો આમાં પાછું શું કરશો -1 તો શું મળશે 9,998 આ શું થઈ ત્રીજી આમ ત્રણ તરત પહેલાની આવતી સંખ્યા મળી ગઈ હવે થર્ડ ક્વેશ્ચન શું છે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે આપણે પૂર્ણ સંખ્યાની વાત કરી સૌથી નાની પૂર્ણ સંખ્યા એટલે ક્યાંથી ચાલુ થાય છે પૂર્ણ સંખ્યા 0 તો સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે 0 હવે ફોર્થ ક્વેશ્ચન છે કે સંખ્યાઓ 32 અને 53 વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ કેટલી છે તે જણાવો હવે 32 to 53 એના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ લખવાની છે કઈ કઈ આવશે 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 and 50 હા આના વચ્ચે છે એટલે 53 ના 32 અને 53 વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ કેટલી છે તે જણાવો
તો 32 અને 53 વચ્ચે જેટલી પણ સંખ્યાઓ છે એ બધી કેવી છે? પૂર્ણ સંખ્યાઓ. એટલે બધી જે સંખ્યા છે એ કેવી? પૂર્ણ સંખ્યા છે. હવે ફિફ્થ ક્વેશ્ચનમાં છે કે નીચે આપેલી સંખ્યાઓના પછી તરત આવતી સંખ્યા જણાવો. હવે કોઈ એક સંખ્યાનું હું તમને સમજાવી દઉં છું, બાકીનું તમે જાતે કરી શકો છો. તો આમાં શું છે? આ સંખ્યા આપી છે. હવે આ સંખ્યા છે એને આપણે શું છે? એના તરત પછી આવતી સંખ્યા શોધવાની છે. આ સંખ્યા છે એના તરત પછી આવતી સંખ્યા શોધવાની છે. તો આપણે શું કરીશું? +1 એડ કરીશું. તો આપણને શું મળશે? આ સંખ્યા મળશે. પાછળની સંખ્યામાં 1 એડ થાય તો એ 1 ની જગ્યાએ શું આવશે? 2. એ જ રીતે સેકન્ડમાં છે એમાં શું થશે? 199 છે એટલે 99 છે લાસ્ટ. એમાં તમે 1 ઉમેરશો તો શું આવશે? જો આ સંખ્યા એમાં તમે તરત પછી એટલે +1 એડ કરીશું તો 99 છે તો શું થશે? અહીંયા આમાં +1 તમે એડ કરો તો શું આવે? આન્સર મળશે આપણને એના તરત પછીની સંખ્યા. હવે બીજી રીતે છે એમાં શું છે? એના ક્વેશ્ચન નંબર 6 માં કે તરત પહેલાની સંખ્યા શોધો. તો 94 છે એના તરત પહેલાની સંખ્યા શોધવી તો આપણે શું કરીશું? -1 93. એ રીતે પહેલાની સંખ્યા શોધવી તો આપણે શું કરીશું? -1. પછીની સંખ્યા શોધવી હશે તો શું કરીશું? +1. એ જ રીતે આગળ પણ એમાં એક્ઝામ્પલ એના આપ્યા છે કે આપણે જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો. નહીં તો હું કરાવીશ. થેન્ક યુ.